મારું નામ ખુશ્બુ અજયભાઈ નથવાણી છે. હું રેઝો હોમ હેલ્થકેર LLPની ડાયરેક્ટર છું. અહીંયા જેમ મેડમ એને સરે કીધું કે અહીંયા ફિઝિયોને લગતી ઓલ ટ્રીટમેન્ટ કરી અને પેઇન રિલીફ ને લોકોને હાલતા ચાલતા જે પેરેલિસિસ હોય, જે સ્ટ્રેચરમાં આવે છે, એને પણ હાલી ચાલીને આપણે બહાર રિલીફ કરીએ છીએ વિધાઉટ પેઇન. અને એવી જ રીતે આપણે ઓલ વેલનેસ સેન્ટર છે, જેમાં આપણે ક્રાયો ચેમ્બર છે, EMS ચેમ્બર છે, જે આપણે સૂતા બધા રિલેક્સ કરી એન્જોય કરતા આપણું બોડી રિડ્યુસ કરી શકીએ છીએ. થેન્ક યુ. હું PhD ફિઝિયોથેરાપિસ્ટ છું, ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ એજ્યુકેટર છું. સાહેબે વાત કરી કે તકલીફ થાય પછી શું. હવે હું એ વાત કરીશ કે તકલીફ ન થાય એના માટે શું, એટલે એને પ્રીહેબ કહેવાય. એટલે તકલીફ ન થાય એની પહેલાં આપણે શું કરી શકીએ કે જેથી કરીને આપણે રિહેબ સાઇડ ના જવું પડે. અમારી પાસે અહીંયા એક્વેટિક થેરાપી પૂલ છે, જેની અંદર એક્વાઝુમ્બા કરીએ છીએ. એ સિવાય દર્દીઓ માટે પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે. સાથે સાથે જીમ છે, ટોનિંગ ટેબલ્સ છે, પિલાટેસ છે, ગ્રુપ એક્સરસાઇઝીસ એટલે કે યોગા, પાવર યોગા, ઝુમ્બા, એ ટાઈપની અલગ ટ્રીટમેન્ટ્સ થાય છે. સાથે સાથે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર્સ છે, ક્રાયો વેલનેસ છે, સોના, સ્ટીમ બાથ, એ બધું અવેલેબલ છે. એટલે કેવું કે તમને તકલીફ પડે એ પહેલાં જ તમે તમારા સ્નાયુ અને તમારા હાડકાં છે એ મજબૂત રહે એવી ટ્રીટમેન્ટ કરાવી શકો. સાથે સાથે આયુર્વેદિક વેલનેસ સેટઅપ પણ છે. ઇન હાઉસ ડાયટિશિયન છે કે જે તમને હરેક તકલીફ માટેની મેડિકલ ડાયટ્સ પ્રોવાઈડ કરી શકે. અને હવે આપણે વાત કરીએ કે જેને ઓલરેડી દુખાવો છે અને એને વજન ઘટાડવું છે અથવા તો એને બીજી કોઈ તકલીફ છે, તો એના માટે મેડમ કહેશે. મારું નામ ડોક્ટર જતીન પટેલ છે. હું PhD ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ છું અને ઓલમોસ્ટ 2010 થી પ્રેક્ટિસ કરું છું અને મલ્ટિપલ હોસ્પિટલ સાથે અટેચ હતો. આપણે સૌરાષ્ટ્રમાં પહેલીવાર AI બેઝ રોબોટિક ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત છે. આપણે ત્યાં AI બેઝ રોબોટિક ટેકનોલોજીનો ફાયદો એવો થાય કે આપણે ઝડપી રિકવરી લઈ આવી શકીએ. કોઈ પણ પેરાલિસિસ વાળું દર્દી હોય તો એને શરૂઆતનો જે ટાઈમ પીરિયડ હોય એમાં મહત્તમ રિકવરી આવી જતી હોય. જો એમાં રોબોટિક ટેકનોલોજી આપણે જો યુઝ કરીએ ને તો એમાં બહુ ઝડપી આપણે રિકવરી લાવી શકીએ છીએ. જો શરૂઆતનો સમય બગડી જતો હોય તો એ ખોડખાપણ રહી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે અમે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં એક છત નીચે 15 થી વધારે રોબોટ લઈ આવી અને ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જેથી આપણે સૌરાષ્ટ્રની જનતાને એક છત નીચે બધી જ સારવાર મળી રહે. એની સાથે સાથે આપણે રોકાવાની સગવડ પણ એક જ છત નીચે રાખેલી છે કે જેથી બહારગામના કોઈ દર્દી હોય અને એ લોકોને સારવાર લેવી હોય તો એ લોકો અહીંયા રોકાઈને પણ સારવાર લઈ શકે છે. જ્યાં આપણે રોકવાના રૂમ રાખેલા છે, એ લોકો સવારે સાંજે 2 ટાઈમ સારવાર લેવી હોય તો રોકાવાની સાથે સાથે ઉતરીને સારવાર લઈ શકે છે આપણી ટેકનોલોજી સાથે. પેરાલિસિસની સાથે આપણે વાત કરીએ તો દુખાવા કે કોઈ પણ પ્રકારની ફિઝિયોથેરાપીને લગતી કોઈ પણ સારવારો એમ વાત કરીએ કે દુખાવા થતા હોય તો આજે અવેરનેસ વધવાથી બહુ ફાયદો થઈ ગયો છે કે લોકોને ખ્યાલ પડી જાય કે ક્યાં કોને બતાડવા જવું છે. જનરલી પહેલા કેવું હતું કે કોઈ આજુબાજુમાં જીપીને બતાડવા જતા, ન સરખું થાય તો ઓર્થોપેડિક સર્જનને બતાડવા જાય, ન સરખું થાય તો પછી સ્પાઇન સર્જનને બતાડવા જાય. એમ ઘણા બધા ડોક્ટરને બતાડી અને એ પછી MRI કરાવે ને એમાં થોડી ઘણી ગાદી બહાર હોય ત્યારે એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવતા હતા. જ્યારે વાત કરીએ કે અબ્રોડની ટેકનોલોજી કે ત્યાં કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે ને તો સીધું જ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાય છે અને એમાં જો વધારે તકલીફ હોય તો એ ફિઝિયોથેરાપિસ્ટ ડાયરેક્ટ જે વ્યક્તિના નિષ્ણાત હોય એને રેફર કરી દેતા હોય છે. હવે અવેરનેસ વધવાથી લોકોને એટલી ખબર પડી ગઈ છે કે દુખાવો થાય તો દુખાવાની ટીકડી છે એ કોઈ ખભો, ઘૂંટણ કે કમર પાસે જઈને રિપેરિંગ નથી કરતી. દુખાવાની ટીકડી મગજને એમ કે છે કે દુખાવો ન થવા દે. આપણે મેડિસિનની વિરોધી નથી, પણ યસ જરૂરી ન હોય ત્યાં સુધી બને ત્યાં સુધી મેડિસિનનો અવોઇડ કરવું જોઈએ. ફિઝિયોથેરાપી છે લોકલ એરિયા ઉપર વર્ક કરે છે કે જેને કોઈને ખભો દુખે છે તો ખભાની જ ઉપર ટ્રીટમેન્ટ થતી હોય, ગૂંઠણ દુખતું હોય તો ગૂંઠણ ઉપર જ સારવાર થતી હોય. એમ ફિઝિયોથેરાપી અને એની સાથે સાથે એડવાન્સ મશીનરી જેમ કે અમારી પાસે રોબોટિક ડીકમ્પ્રેશન છે કે જેનાથી કમર, ગોઠણ, ડોક કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એનું સચોટ નિદાન થઈ શકે છે. સર, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝો હોમ તમે ઊભું કર્યું, લોકોના મનમાં ક્યાંક એવું રહેશે કાંઈ તો ખર્ચાળ હશે. લોકોને એવું હશે કે આ ટેકનોલોજી બહુ લઈ આવ્યા છે તો ખર્ચાળ હોઈ શકે છે, પણ અમે મિડલ ક્લાસમાંથી બહાર આવ્યા છીએ એટલે અમારું પણ વિઝન એવું છે કે દરેક વ્યક્તિને સારવાર લેવાનો અધિકાર છે. એટલે આ ટેકનોલોજી મિડલ ક્લાસના ખિસ્સાને પોસાય એવા દરે જ આપણે લઈ આવ્યા છીએ. આ સ્થળ ક્યાં છે ને અદ્યતન ઊભું કર્યું કઈ આપણે ફેસિલિટી મેડમ ફેસિલિટી હા